2030 અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આ નિર્ણય લેવાયો છે। સ્કોટલેન્ડમાં મળેલી જનરલ એસેમ્બલીમાં કોમનવેલ્થ ગેમ્સના ચેરમેને પીટી ઉષા અને હર્ષ સંઘવીને અમદાવાદની યજમાનીનો પત્ર સોંપ્યો। પીટી ઉષા ભારતના કોમનવેલ્થ ગેમ્સ કમિટીના પ્રમુખ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્કોટલેન્ડમાં મળેલી જનરલ એસેમ્બલીમાં ઉપસ્થિત રહ્યા। કોમનવેલ્થ સ્પોર્ટ્સ કમિટીએ અમદાવાદને યજમાન પદ જાહેર કર્યું છે। કોમનવેલ્થ ગેમ્સના યજમાન માટે અમદાવાદનું નામ જાહેર થતાં દિલ્હીમાં ઉજવણી। મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી। 2030 કોમનવેલ્થ ગેમ્સને લઈ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના લોકો અને રમતગમત ઇકોસિસ્ટમને અભિનંદન। વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતો સાથે આપણે ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા આતુર છીએ। 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની સત્તાવાર જાહેરાત થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ ગૌરવની ક્ષણ છે। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોમનવેલ્થની યજમાની મળતા ખુશી વ્યક્ત કરી કહ્યું, દેશ મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર। આવતા 10 વર્ષમાં ભારત ટોપ 10 સ્પોર્ટિંગ નેશનમાં હશે અને 2030 માટે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પણ કરીશું। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાને ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન શહરાવતે ગૌરવની ક્ષણ ગણાવી। શહરાવતની CWGમાં કબડ્ડીને સામેલ કરાય તેવી આશા વ્યક્ત કરી। ભારતને ઓલિમ્પિકની મેજબાની મળવાની આશા પણ તેઓએ વ્યક્ત કરી છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 7,280 કરોડની યોજનાઓએ કેબિનેટની મંજૂરી। પુણે મેટ્રો માટે 9,858 કરોડની મંજૂરી। પુણે મેટ્રોની 2 નવી લાઇનને મંજૂરી આપવામાં આવી। બદલાપુર અને કરજત 3જી અને 4થી લાઇનને મંજૂરી અપાઈ। દેશમાં રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનને વધારાશે। રેલવે મંત્રીએ કહ્યું કે રેર અર્થ મેગ્નેટની દેશને જરૂર છે। અયોધ્યામાં રામ મંદિરના ધ્વજારોહણથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું। પાકિસ્તાને કેસરિયા ધ્વજની સ્થાપનાને ઇસ્લામોફોબિયા સાથે જોડ્યું। પાકિસ્તાનનું ભારતમાં મુસલમાનોની વિરાસતને ખતરો હોવાનું રટાણ। વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને કહ્યું, પાકિસ્તાને દંભી નિવેદનો આપવાને બદલે પોતાના માનવ અધિકારના ખરાબ રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે। ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગેના દાવાને ભારતે નકારી કાઢ્યો। ચીન ગમે તેટલું નકારે, સત્ય બદલાઈ શકતું નથી। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત ચીન સંબંધોના વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ શાંતિ જાળવવી જરૂરી છે। રણધીર જયસ્વાલે કહ્યું કે ઓક્ટોબર 2024થી બંને પક્ષોએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ શાંતિ સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કર્યું, જેનાથી આપણા સંબંધોમાં સ્થિરતા અને પ્રગતિ આવી છે। કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હાથ અધ્ધર કર્યા। ડીકે શિવકુમારે કોંગ્રેસ હાઈકમાન્ડની સિક્રેટ બેઠક યાદ કરાવી સોનિયા ગાંધીને મળશે। રાહુલ ગાંધીએ શિવકુમારને કોલ યુ લેટરનો મેસેજ કર્યો। કોંગ્રેસમાં વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું અકળ મૌન। દિલ્હીની મુલાકાત પર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે મારી પાસે કોઈ ધારાસભ્યોનું જૂથ નથી। જો કોઈ હશે તો હું સમય માંગીશ। 4 MLC બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માંગુ છું। પશ્ચિમ બંગાળમાં 14 લાખ નામો મતદાર યાદીમાંથી કાઢી નખાશે। એસઆઈઆરમાં માહિતી ન આપનારના નામ કાઢી નખાશે। એસઆઈઆર યાદીમાંથી ડુપ્લિકેટ વોટર્સ અને મૃતકો સહિત 14 લાખ નામો દૂર કરવામાં આવશે। દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી શોએબના 7 દિવસના રિમાન્ડ મંજૂર। એનઆઈએ આતંકી ઉમરના સાગરીત શોએબને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો। દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકી આદિલે ડિલીટ કરેલી ચેટ એજન્સીએ રિકવર કરી છે। આતંકવાદી આદિલની ડિલીટ વોટ્સએપ ચેટ મળી આવી। આતંકવાદી આદિલ વારંવાર પૈસાની માંગ કરતો। દિલ્હીના જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આયોજિત સમારોહમાં પીએમ મોદી અને વિરોધ પક્ષના નેતા ખડગે અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા।
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ 9 ભાષામાં તૈયાર કરાયેલા બંધારણનું લોકાર્પણ કર્યું. કહ્યું, આ જ હોલમાં બંધારણ સભાએ બંધારણનું નિર્માણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ બંધારણના પ્રસ્તાવનું પણ વાંચન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ સંવિધાન દિવસ પર ટ્વીટ કરી બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું કે તેમનું વિઝન અને દૂરંદેશી આપણને વિકાસ માટે બનાવનારા અમારા પ્રયાસમાં પ્રેરણા આપે છે. રાજસ્થાનના કોટામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના શોરૂમમાં આગ લાગી. શોરૂમમાં પડેલા બાઇક અને સ્કૂટરમાં આગ બળીને ખાખ થયા. શોરૂમમાં સળગેલા વાહનોનો કાટમાળ જોવા મળ્યો. ઉત્તર ભારતના રાજ્યો ઠંડીમાં ઠૂંઠવાયા. કાશ્મીર ઘાટી શીતલહેરની ઝપેટમાં આવી. કાશ્મીરના અનેક જિલ્લામાં તાપમાનનો પારો શૂન્યની નીચે ગગડ્યો. પંજાબ અને હરિયાણામાં તાપમાન 10 ડિગ્રીએ નીચે નોંધાયું છે. પંજાબના ફરીદકોટમાં 4.4 ડિગ્રી, ચંદીગઢમાં 5.6 ડિગ્રી અને અમૃતસરમાં 7.8 ડિગ્રી, લુધિયાણામાં 7.4 અને ફિરોઝપુરમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ફરી માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં માવઠું થશે. અંબાલાલ પટેલે આગાહી કરી કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપોના કારણે રાજ્યમાં ઠંડીમાં વધઘટ રહી શકે છે. સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ રાજ્યમાં ઠંડી વધશે. રાજ્યભરમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો. નલિયામાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં હવા પ્રદૂષિત. શહેરના કેટલાક વિસ્તારમાં AQI 250 ને પાર નોંધાયો. વેસુ, અલથાણ, ઉધના, સચિન, પાંડેસરા અને પાલ સહિતના વિસ્તારમાં હવાની સ્થિતિ ખરાબ. રાજકોટમાં શિયાળામાં હવા પ્રદૂષિત બની. શહેરના અનેક વિસ્તારોમાં AQI 300 ને પાર. સોરઠિયાવાડી સર્કલ પાસે AQI 353 નોંધાયો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાત પ્રવાસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે ઉપસ્થિત. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં નિરીક્ષણ કર્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હિંમતનગરના મોતીપુરાથી ગાંધીનગર વચ્ચે નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સમીક્ષા બેઠક કરશે. નીતિન ગડકરી ગુજરાતમાં નેશનલ હાઈવેની સ્થિતિ પર સમીક્ષા કરશે. મોતીપુરાથી શામળાજી સુધીનો હાઈવે હજુ બિસ્માર. મંત્રીની મુલાકાતને પગલે તંત્રે હાથ ધરી રોડની કામગીરી. મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. પ્રોફેસરે વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કરતા આક્રોશ ભભૂક્યો. બીભત્સ માંગણી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણ ફરાર. ડીઈઓએ અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારી. સ્કૂલમાં ફરજિયાત યુનિફોર્મનું સ્વેટર પહેરવા દબાણ કરાયું હતું. આગામી 2 દિવસમાં ડીઈઓને જવાબ રજૂ કરવો પડશે. ટીઆરપી અગ્નિકાંડમાં ગેમ ઝોનના મેનેજર યુવરાજસિંહના જામીન મંજૂર. સેશન્સ કોર્ટ યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. ટીપીઓ સાગઠિયા બાદ ગેમ ઝોનના મેનેજરને જેલમાંથી મુક્તિ મળશે. 29-30 નવેમ્બરે યોજાશે એસઆઈઆર માટે તાલુકા સ્તરનો કેમ્પ. ચૂંટણી પંચનું વિશેષ કેમ્પનું આયોજન. કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ પણ હાજર રહેશે. રાજકોટમાં વધુ એક ભાજપ નેતાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુન ખાટરિયાએ મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર અને એસીબીને પત્ર લખ્યો છે. આ પત્રમાં એનપી પટેલ, એમપી પટેલના નામનો ઉલ્લેખ.
કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી કે કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે. ખેડૂતોને ફોર્મ ભરવામાં ટેકનિકલ મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને 10 દિવસનો વધુ સમય અપાય. સુરત કોર્પોરેશનના અધિકારીઓની મનમાની. અધિકારીઓને મોબાઈલનો ડર લાગતા ઓફિસ બહાર સૂચના લગાવી. કતારગામ ઝોનલ ઓફિસમાં મોબાઈલથી વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ ન કરવા સૂચના. દ્વારકા જગત મંદિર આસપાસ સર્વે કરાયો. દિલ્હી એએસઆઈની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારકાની મુલાકાતે પહોંચી. દટાયેલા અને મહત્વપૂર્ણ અવશેષોની શોધ કરાશે. દ્વારકાના વસઈમાં એરપોર્ટના વર્તમાન સ્થળને બદલવાની માંગ. કલ્યાણપુરના ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કર્યો. સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને જાહેરમાં ટકોર. કહ્યું, ભણવા જાય ત્યાં પાણી માફક ન આવે, પણ ઘરે પાછા આવે એટલે દારૂ માફક આવે. બહુચરાજીના ઠાકોર સેનાના કાર્યક્રમમાં ટકોર કરી. ગાંધીનગરના અડાલજ નજીક બાલાપીરની દરગાહ તોડી પાડવામાં આવી. દરગાહ હાઈવેની કામગીરીમાં નડતરરૂપ હતી. ભાવનગરના નવાપરામાં મેગા ડિમોલિશન. કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. 25 થી 30 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. બે ધાર્મિક સ્થાનો પર પણ બુલડોઝર ફરી વળ્યું. મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવ કામગીરી. લીલાપર પાસે પાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કર્યા. દર બુધવારે મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડની કામગીરી. ગોધરાના નંદીસર ગામે ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ કરાયું. જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી. ખનીજ માફિયા રાજુ, અજય અને વિરમ ભરવાડ સામે ફરિયાદ દાખલ. અમરેલીના જાડિયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર રીતે માટી લેવાતી હોવાના આક્ષેપો. જેને લઈને ગૌચર બચાવોના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. ગોધરામાં દોષી પરિવારના 4 લોકોના મોત મામલે એફએસએલની તપાસમાં ખુલાસો. કાર્બન મોનોક્સાઇડ નામના ઝેરી ધુમાડાથી મોત થયા. સોફાની ગાદીમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી ધુમાડો મોતનું કારણ બન્યો. સાબરકાંઠામાં મગફળીનો 1200 થી 1750 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ. હિંમતનગર એપીએમસીમાં ખેડૂતોની લાંબી લાઈનો. સુરભી ડેરીના નકલી પનીર બાદ ઘીના સેમ્પલ પણ ફેલ થયા. સુરભી ડેરીના ઘીના નમૂના અખાદ્ય અને ખતરનાક સાબિત થયા. ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળી આવ્યો. પંચમહાલ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમએ ગોધરા રેલવેની હદમાં ચાલી રહેલા કામની સમીક્ષા કરી. ઓવરબ્રિજ અને અંડરપાસની ચાલી રહી છે કામગીરીને લઈ સાંસદે સૂચનો આપી. અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી વે લંબાવાયો. ટેક્સી વેની લંબાઈ 1126 મીટર વધારી 3011 મીટર કરવામાં આવી છે. ટેક્સી વેથી ફ્લાઇટની અવરજવર સરળ બનશે. છોટાઉદેપુરમાં શાળામાં 18 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને ઝાડા ઉલટી થતા મેડિકલ તપાસ કરવામાં આવી. ગાંધીનગરમાં એસીબીનો આવક કરતા વધુ સંપત્તિ કેસમાં આરોપી નિપુણ ચોકસીનું નિવાસસ્થાન ખાલી. નિપુણ ચોકસી 2021માં લાંચ લેતા ઝડપાયા હતા. સર્વ શિક્ષા અભિયાનમાં સ્ટેટ પ્રોજેક્ટના ઓફિસર હતા. પારડી ગામથી રાજકોટ રોડ પર 4 ટ્રેકના કામથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જીતની પૂર્વ મંગેતરે તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. 1 વર્ષ પહેલા મંગેતરે કરી હતી દુષ્કર્મની ફરિયાદ. સુરતમાં ઘરમાં 2 વર્ષની બાળકી રૂમમાં ફસાઈ. બાળકી રમતી હતી ત્યારે દરવાજો અંદરથી લોક થઈ ગયો. ફાયર બ્રિગેડે દરવાજો તોડીને બાળકીને બહાર કાઢી. સાસણના નર્સરી વિભાગમાં કામ કરતા મજૂર પર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્ત મજૂરને જૂનાગઢ સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. અમરેલી બગસરાના રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડાના આટાફેરા. જેતપુર રોડ પર સિંહની લટાર જોવા મળી. બ્રજભૂમિ સોસાયટી પાસે દિવાલ પર દીપડો દેખાયો. દીપડા અને સિંહની લટારને લઈ ખેડૂતોમાં ભય ફેલાયો છે. ધારીના બોરડી ગામમાં ખૂંખાર દીપડો દેખાયો. હિંસક જંગલી પ્રાણીઓના સતત આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. રાજકોટના પાટણવાવ ગામે દીપડો દેખાયો. દીપડો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. જૂનાગઢના ગોટાણા ગામે ખેડૂતની મગફળીના જથ્થામાં આગ લાગી. 700 મણ જેટલી મગફળીનો જથ્થો રાખ થયો. મગફળી સળગી જતા 10 લાખનું નુકસાન. નવસારીના વિરાવળ પુલ પર ભારે વાહનોના અવરોધ માટે લગાવેલી એંગલ તૂટી પડી. ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા એંગલ લગાવાઈ હતી. પ્રતિબંધ છતાં ભારે વાહનો પસાર થતા એંગલ તૂટી. સુરતના વેસુમાં યુવકની છરીના ઘા મારી હત્યામાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે ગણતરીના કલાકોમાં 6 લોકોને પકડ્યા. 6 આરોપીઓનું ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જામનગરના ગ્રેન માર્કેટમાં યુવક યુવતી વચ્ચે મારામારી. યુવક યુવતી વચ્ચેની મારામારી સીસીટીવીમાં કેદ થઈ. મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં સ્ક્રેપનો માલ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ઝડપાઈ ગયો. આરોપી અરુણ અગ્રવાલની મુંબઈથી ધરપકડ. વિદેશનું સ્ક્રેપ સસ્તામાં આપવાનું કહી ઠગાઈ આચરી હતી. સરકારી ટેન્ડરોની લાલચ આપી વેપારી સાથે ઠગાઈ કરનાર આરોપી નીરવ દવે ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો. વેપારીઓને ગુજરાત ટુરિઝમના ટેન્ડરની લાલચ આપી હતી. નીરવે પત્ની સાથે છેતરપિંડી કરી. ભરૂચમાં હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન. લૂંટના ઈરાદે રાજસ્થાની રસોઈયાની આરોપીએ હત્યા કરી હતી. પોલીસે હત્યારા રાજુની ધરપકડ કરી. વિજાપુરમાં દીકરીને ઇન્જેક્શન આપવાના કેસમાં પોલીસ તપાસમાં નવો ખુલાસો. પીઆઈ વીઆર ચાવડાએ નિવેદન કરતા કહ્યું, ફરિયાદમાં આરોપ બાબતે કોઈ પુરાવા મળતા નથી. સંસ્થાને બદનામ કાવતરાની આશંકા છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાને ડીઈઓની નોટિસ. એફઆરસીએ ફી ઘટાડી હોવા છતાં મનમાની કરતા વધુ ફી ઉઘરાવવા મુદ્દે નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. વડોદરામાં ડિજિટલ અરેસ્ટ કેસમાં 2 આરોપી નિકુંજ પાનસેરિયા અને હેનિલ પાનેસરિયાની ધરપકડ. ખેડૂતને કરોડોના ફ્રોડમાં ફસાવાની ધમકી આપી હતી. કચ્છના રાપરમાંથી ઝડપાયેલા પાકિસ્તાની પ્રેમી પંખીડાને જોઈન્ટ ઇન્ટિગ્રેશન સેન્ટરને સોંપાયા છે. સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનીની પૂછપરછ હાથ ધરશે. પ્રેમી પંખીડા પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. વડોદરાના ફતેગંજમાં 2 નશેડીનો જાહેરમાં તમાશો. અડધો કલાક સુધી 2 નશેડીની જાહેરમાં એકબીજા સાથે મારામારી. આણંદમાં જુમ્મા મસ્જિદ પાસેની બાઇકની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. મોઢા પર રૂમાલ બાંધેલ યુવક બાઇક ચોરી ગયો.